સંબંધોનું ખૂન કે પ્રેમનું પાપ? અમદાવાદના સરસપુર વિસ્તારની એ ગલીઓ જ્યાંથી ગત જૂન મહિનામાં એક 15 વર્ષની સગીરા રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. તપાસના ચક્રો ગતિમાન થાય છે, પણ 60 દિવસ વીતવા છતાં પોલીસના હાથ માત્ર ખાલીને ખાલી હતા. આ કોઈ સામાન્ય અપહરણ નહોતું, પણ એક એવું ષડયંત્ર હતું જેનો પાયો ફેબ્રુઆરી મહિનામાં જ નખાઈ ગયો હતો, જ્યારે સગીરાનો બનેવી અચાનક ગુમ થઈ ગયો હતો. દિલો કી રાની સોશિયલ મીડિયા પર કાતિલ નજર. 60 દિવસથી વધુ સમય વીતી ચૂક્યો હતો અને ફરી એકવાર તપાસનો ધમધમાટ નવેસરથી શરૂ કરાયો. પોલીસ જ્યારે અંધારામાં ફાંફા મારતી હતી ત્યારે પરિવારની સતર્કતાએ એક એવી કડી આપી જેણે આખા કેસમાં નવો જ વળાંક લીધો. ઇન્સ્ટાગ્રામ પર એક આઈડી એક્ટિવ થયું. નામ હતું દિલો કી રાની. આ આઈડી રહસ્યમય રીતે પરિવારના સભ્યોને ફોલો કરતું હતું અને તેમની પોસ્ટ જોતું હતું. પરિવારને શંકા ગઈ કે આ તેમની જ દીકરી હોઈ શકે. એક ઇન્સ્ટાગ્રામ આઈડી જે દિલો કી રાનીના નામથી ઇન્સ્ટાગ્રામ આઈડી હતું, એ ઇન્સ્ટાગ્રામ આઈડીથી એમને શંકા જતી હતી કે આ જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે હોઈ શકે કે એમની દીકરી દ્વારા જ બનાવવામાં આવેલું હતું, કારણ કે એ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી સતત એ પરિવારના સભ્યોને ફોલો કરવામાં આવી રહ્યા હતા અને એમના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી સતત એ વ્યૂઝ મળતા હતા. ડિજિટલ ફૂટપ્રિન્ટ. અમદાવાદથી હૈદરાબાદ. સાયબર એક્સપર્ટ્સ કામે લાગ્યા. દિલો કી રાની આઈડી જે મોબાઈલ નંબરથી ઓપરેટ થતું હતું તેના CDR એનાલિસિસમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા. આ નંબરોની મૂવમેન્ટ અમદાવાદ, વડોદરા, આણંદ અને છેક હૈદરાબાદ સુધી પહોંચતી હતી. પોલીસને હવે પાકી ખાતરી થઈ ગઈ હતી કે ગુનેગાર આસ્થા અને આધુનિક ટેકનોલોજીની આડમાં સંતાયેલો છે. તો આ જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એની ઇન્સ્ટાગ્રામ પાસેથી સમગ્ર માહિતી મંગાવવામાં આવેલી અને માહિતી દરમિયાન એ જે ઇન્સ્ટાગ્રામ આઈડી જે નંબરથી એક્ટિવેટ કરવામાં આવેલો હતો, નંબર મળેલો હતો અને એ નંબરના આધારે એનું કોલ ડિટેલ એનાલિસિસ કરવામાં આવેલું હતું. પોલીસને CDRના 2 શંકાસ્પદ નંબરો મળ્યા, જે હૈદરાબાદથી આણંદ, વડોદરા સુધી નંબરોની મૂવમેન્ટ જોવા મળે છે અને એક નંબર હૈદરાબાદમાં દેખાય છે તો બીજો નંબર અમદાવાદ સુધી આવે છે અને પછી તે નંબરથી અમદાવાદ, વડોદરા, જામનગર અને દ્વારકા સુધી તેની મૂવમેન્ટ જણાઈ આવે છે. શાતિર બનેવીનું ખતરનાક પ્લાનિંગ. આરોપી બનેવીએ ફેબ્રુઆરીમાં જ પોતાનું ઘર છોડી દીધું હતું. હૈદરાબાદ પહોંચી સ્થાનિક વ્યક્તિ વેંકટરામનના નામે નકલી સિમ કાર્ડ મેળવ્યું અને મોટર રિવાઇન્ડિંગના વ્યવસાયમાં ઠરીઠામ થયો. 3 મહિના સુધી બધું સેટલ કર્યા પછી તેણે પોતાની સગી સાડીને ભગાડી જવાનું આખરી ષડયંત્ર પાર પાડ્યું. વિશ્વાસઘાત અને વાસનાનો આ ખતરનાક ખેલ તેણે ખૂબ જ સાવચેતીથી રચ્યો હતો. પ્રેમની આડમાં પોક્સોનો ગુનો. બનેવીના પ્રેમમાં આંધળી બની સાડી. બનાવના 2 મહિના અગાઉ જ આરોપી જીજાજી ફેબ્રુઆરી 2025માં ગાયબ થઈ જાય છે, જે બાદ સગીરા સાથે પ્રેમ સંબંધ હોય તેને ભગાડી જવાનું ષડયંત્ર રચે છે અને પોતે હૈદરાબાદ સ્થિત મિત્રની મદદથી નવું સરનામું અને વ્યવસાય શોધી લે છે, જ્યાંથી 3 મહિનાના આશરા બાદ સગીરાને ભગાડવાનું ષડયંત્ર રચે છે. સમગ્ર ગુનામાં એક જે દિલો કી રાનીનું જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે, એક નાનકડી કડીના મદદથી પોલીસે આ કેસ જે છે એ ખૂબ લાંબા સમયથી ટ્રેક કરી રહેલી હતી અને એને સફળતાપૂર્વક ડિટેક્ટ કરી અને આરોપી તથા ભોગ બનનારને પોલીસે મેળવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની ટીમ હૈદરાબાદ ત્રાટકી અને આ દિલો કી રાનીને મુક્ત કરાવી શાતિર બનેવીને દબોચી લીધો. મોટી બહેન સાથે લગ્ન કર્યા હોવા છતાં સગી સાડી સાથે પ્રેમ સંબંધ બાંધી સંબંધોને લજવનાર આ આરોપી અત્યારે પોલીસની કસ્ટડીમાં છે. ઇન્સ્ટાગ્રામની એક નાનકડી કડીએ આ વણ ઉકેલ્યા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો. શહેર કોટડા પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પણ સવાલ એ છે કે જે ઘરમાં દીકરીઓ સુરક્ષિત હોવી જોઈએ ત્યાં જ ભક્ષક બનીને બેઠેલા આવા લોકોથી સમાજ ક્યારે મુક્ત થશે? અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી.